હાય ફ્રેન્ડ્સ, આજે હું પૂરણપૂરીની રેસીપી શેર કરીશ અને આ રીતે પૂરણપૂરી એકદમ સોફ્ટ બનશે. પૂરણપૂરી બનાવવા માટે મેં અહીં હાફ કપ જેટલી ચણાની દાળ લીધેલી છે. તમે અહીં તુવેરની દાળ પણ લઈ શકો છો. ચણાની દાળને સારી રીતે ધોઈને આપણે 2 કલાક સુધી પલાળી દેશું. અને તમારે આ રીતે પલાળવી ન હોય તો ડાયરેક્ટ પણ બાફી શકો છો. અને પલાળ્યા વગર બાફો તો 8 થી 10 વિસલમાં બફાઈ જશે. હવે 2 કલાક પછી દાળ પલળી ગઈ છે. ત્યારબાદ આપણે કુકરમાં 2 ગ્લાસ જેટલું પાણી લેશું અને દાળને બાફી લેશું. આ રીતે દાળ ઉમેરીને 2 થી 3 ડ્રોપ જેટલું આપણે તેલ ઉમેરીશું. આ રીતે 4 થી 5 વિસલમાં દાળ સારી રીતે બફાઈ જશે. હવે દાળ બફાઈ ગઈ છે. હવે આપણે દાળને બહાર લઈ લેશું. આ રીતે ગરણામાંથી દાળનું પાણી કાઢીને દાળને આપણે 15 થી 20 મિનિટ સુધી આવી જ રીતના રહેવા દેશું, જેથી સારી રીતે પાણી નીકળી જાય. ત્યારબાદ આપણે આ દાળમાં હાફ કપ જેટલો ગોળ એડ કરીશું. તમે અહીં દળેલી ખાંડ પણ એડ કરી શકો છો. અને ચણાની દાળ અને ગોળને આ રીતે ગાળી લેશું, જેથી ચણાની દાળ અને ગોળનું મિશ્રણ સરસ રીતે સ્મૂથ થઈ જશે. આ રીતે બધી દાળ હવે ગળાઈ ગઈ છે. અને સરસ રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ ગેસ પર એક પેન લેશું અને એમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું અને ચણાની દાળ અને ગોળનું મિશ્રણ એડ કરીશું. અને તમે જોઈ શકો છો કે અત્યારે આ મિશ્રણ એકદમ પાતળું છે. તમે જેમ જેમ ગરમ કરશો એમ ઠીક થતું જશે. અને આ પ્રોસેસ આપણે ગેસની સ્લો ફ્લેમ પર કરવાની છે અને સતત હલાવતા રહેવાનું છે. હવે આ પૂરણપૂરીનું મિશ્રણ ઘટ થવા લાગ્યું છે. અને આ રીતે પૂરણ બનાવવા માટે 8 થી 10 મિનિટ જેટલો ટાઈમ લાગશે. હવે આ પૂરણ એકદમ સરસ રીતે બની ગયું છે. અને આ રીતે પૂરણ આટલું ઠીક થાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. અને પૂરણ થોડું ઠંડુ થાય એટલે આ રીતે જો ગોળી વળે તો પૂરણ પરફેક્ટ રીતે બની ગયું છે. ત્યારબાદ આપણે નાની ચમચી જેટલો એલચી પાવડર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આ પૂરણના મિશ્રણને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું, જેથી ફટાફટ ઠંડુ થઈ જાય. અને આ રીતે પૂરણ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે પૂરણપૂરીનો લોટ તૈયાર કરી લેશું. તેના માટે મેં અહીં 1 કપ જેટલો રોટલીનો લોટ એટલે કે ઘઉંનો લોટ લીધેલો છે અને હાફ કપ જેટલો મેંદો લીધેલો છે. અને 1 ચપટી જેટલી હળદર એડ કરીશું, જેથી કલર સરસ આવે. અને 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. અને સારી રીતે મિક્સ કરીને આપણે લોટ બાંધી લેશું. અહીં પૂરણપૂરીનો લોટ થોડોક ઢીલો બાંધવાનો છે. અને આ રીતે પાછળથી પણ આપણે 1 ટેબલસ્પૂન તેલ એડ કરી દઈશું. અને સારી રીતે લોટને મસળી લેશું. તમે આ રીતે પૂરણપૂરી ઓન્લી ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો. આ રીતે આટલો ઢીલો આપણે લોટ રાખીશું. આ રીતે પૂરણપૂરીનો લોટ તૈયાર છે. હવે આપણે 10 મિનિટ સુધી રેસ્ટ માટે રાખી દઈશું. હવે પૂરણ પણ ઠંડુ થઈ ગયું છે. આ રીતે આપણે બોલ્સ બનાવીને સાઈડમાં રાખી દઈશું. આ રીતે બધા બોલ્સ મેં બનાવી લીધા છે. હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે. લોટમાં કૂણ આવી ગઈ છે. આપણે સારી રીતે પહેલા મસળી લેશું. ત્યારબાદ આપણે જે પૂરણના બોલ્સ બનાવ્યા હતા એના કરતાં સહેજ મોટા લુવા લઈને લુવા તૈયાર કરી લેશું. આ રીતે મેં બધા લુવા બનાવી લીધા છે. હવે આપણે પૂરણપૂરી બનાવી લેશું.
તેના માટે એક લુવું લઈને આ રીતે આંગળીથી દબાવીને એની કિનારીઓ સહેજ પાતળી કરી લેશું અને આ રીતે રાખીને એમાં આપણે વચ્ચે બોલ્સ રાખી દઈશું અને આ રીતે અંદર સહેજ સહેજ દબાવતા જશું એટલે કિનારીઓ ઉપર આવતી જશે અને ઉપરથી આ રીતે દબાવીને પેક કરી લેશું। આ રીતે સ્ટફિંગ ભરશે તો પૂરણપૂરી સહેજે પણ ફાટશે નહીં। ત્યારબાદ આપણે થોડો લોટ સ્પ્રિંકલ કરી લેશું અને આ રીતે આંગળીથી બંને સાઈડ પ્રેસ કરી લેશું જેથી પૂરણ સરખી રીતે અંદર ફેલાઈ જાય। આ રીતે ધીમે ધીમે બંને સાઈડ પ્રેસ કરવાનું છે। ત્યારબાદ વેલણની મદદથી કિનારીએથી આ રીતના આપણે વણવાની છે। આ રીતે પૂરણ થોડું થોડું ટ્રાન્સફર થઈ જાય ત્યાં સુધી આપણે વણી લેશું। તમે જોઈ શકો છો કે આ રીતે પૂરણપૂરી સહેજે પણ ફાટી નથી। હવે આ રીતે પૂરણપૂરી સરખી રીતે વણાઈ ગઈ છે। ત્યારબાદ આપણે ગેસ પર એક નોનસ્ટિક પેન ગરમ કરવા રાખેલી છે તેમાં રાખી દઈશું। તમે આયર્નની પેનમાં પણ પૂરણપૂરીને શેકી શકો છો અને આ રીતે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમે આપણે એક સાઈડ શેકાવા દઈશું। હવે થોડી શેકાઈ જાય એટલે આપણે પલટી લેશું। અને આ રીતે પૂરણપૂરી ફાટી નહીં હોય તો તરત જ ફૂલવા લાગશે। તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ પરફેક્ટ પૂરણપૂરી બનીને તૈયાર છે। હવે આપણે ઉપરની સાઈડ ઘીથી ગ્રીસ કરી લેશું। ત્યારબાદ બીજી સાઈડ પણ આપણે ઘી લગાવી લેશું અને ગેસની મીડિયમ ફ્લેમે થોડી વાર ચડવા દેશું। હવે પૂરણપૂરી બનીને તૈયાર છે। હવે આપણે એક પ્લેટમાં લઈ લેશું અને ઉપરથી થોડું ઘી લગાવી લેશું અને તમે જોઈ શકો છો કે આ રીતે અંદર પણ પૂરણ સરખી રીતે ફેલાઈ ગયેલું છે। તો આ રીતે એકદમ સોફ્ટ એન્ડ ટેસ્ટી પૂરણપૂરી બનીને તૈયાર છે। અને તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। ફરી મળીશું નવી રેસીપી સાથે। બાય બાય।